નમસ્કાર 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 મિત્રો. નમસ્કાર મિત્રો. ગઈ વખતે આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથનો શ્રેણી અનુનાદ શીખી ગયા છે. મિત્રો, શ્રેણી અનુનાદ ફરીથી જરા યાદ કરાવી નાખું. એલસીઆર એસી શ્રેણી પરિપથનો મહત્તમ પ્રવાહ, મિત્રો ધ્યાનથી સાંભળજો. મહત્તમ પ્રવાહ Im is equal to Vm ભાગ્યા અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl આખાનો સ્ક્વેર સૂત્રથી મળે. LCR AC શ્રેણી પરિપથ માટે તેનો મહત્તમ પ્રવાહ Im is equal to Vm ભાગ્યા અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl હોલ સ્ક્વેર સૂત્રથી મળે. મિત્રો, આપણે વિચારીએ xc is equal to 1 upon omega c, xl is equal to omega l. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સો છે. મિત્રો, હું વોલ્ટેજની કોણીય આવૃત્તિ બદલું છું અને વોલ્ટેજની કોણીય આવૃત્તિ બદલતા મિત્રો બહુ સ્પષ્ટ વાત છે, xc અને xl આ બંનેના મૂલ્યો બદલાશે. હું એવી એક ચોક્કસ કોણીય આવૃત્તિ લાવવા માંગુ છું કે જેના કારણે xc બરાબર xl થઈ જાય. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હું એવી વોલ્ટેજની ખાસ કોણીય આવૃત્તિ, નિશ્ચિત કોણીય આવૃત્તિ લેવા માંગુ છું કે જે માટે xc બરાબર xl થઈ જાય. જો મિત્રો xc બરાબર xl થઈ જાય તો આનો જે ઇમ્પિડન્સ છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, ઇમ્પિડન્સ z બરાબર અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl આખાનો સ્ક્વેર સૂત્ર છે. હવે જો આ થઈ જાય તો પછી આ આખું પદ અહીંયાથી રિમૂવ થઈ જાય. એ રિમૂવ થઈ જાય તો z બરાબર આપણી પાસે r થઈ જાય. અર્થાત ઇમ્પિડન્સ ન્યૂનતમ બને. ઇમ્પિડન્સ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઇમ્પિડન્સ ન્યૂનતમ બને. ઇમ્પિડન્સ શું છે મિત્રો? તો LCR AC શ્રેણી પરિપથનો એ અસરકારક અવરોધ છે. હવે મિત્રો, અવરોધ ન્યૂનતમ બને તો પછી પ્રવાહ કેવો બને? તો પ્રવાહ મહત્તમ બને. તો મિત્રો, એ વખતે જ્યારે xc બરાબર xl થઈ જાય ત્યારે શ્રેણી અનુનાદ થયો કહેવાય. ઇમ્પિડન્સ ન્યૂનતમ બને અને પ્રવાહ નું જે મૂલ્ય છે એ મહત્તમ થઈ જાય. તો મહત્તમ પ્રવાહ કેટલો હોય? તો Im maximum is equal to Vm ભાગ્યા કેપિટલ R. મિત્રો, આ બધા જ પ્રશ્નો તમને પૂછી શકે કે અનુનાદ વખતે LCR AC શ્રેણી પરિપથમાં વહેતા મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું હોય? તો એ મૂલ્ય આટલું હોય. ઇમ્પિડન્સ કેટલો હોય? તો R જેટલો હોય. ખ્યાલ આવ્યો? અનુનાદની શરત પૂછે તો મિત્રો જો xc is equal to xl, તો xc ની જગ્યા ઉપર 1 upon omega c કરું is equal to omega into l. હવે મિત્રો, જ્યારે હું અનુનાદ કરું છું અર્થાત બંનેના ઇમ્પિડન્સો, મિત્રો ધ્યાનથી, કેપેસિટર અને ઇન્ડક્ટરના રિએક્ટન્સો સરખા થાય એ વખતે જે વોલ્ટેજની કોણીય આવૃત્તિ હોય એ કોઈક નિશ્ચિત કોણીય આવૃત્તિ છે. માટે હું આનો સંકેત બદલું છું ઓમેગા 0 L.
चलो मित्रों ओके है। तो मित्रों आनु सादरूप आपू तो ओमेगा 0 स्क्वायर इनटू Cl इज इक्वल टू 1। आ पद ने आ बाजू લઈ લો तो ओमेगा 0 Cl इज इक्वल टू 1। therefore ओमेगा 0 स्क्वायर इज इक्वल टू 1 अपॉन Lc। ओमेगा 0 इज इक्वल टू 1 अपॉन अंडर रूट ऑफ Lc। मित्रों आ जे ओमेगा 0 आयो ने એને अनुनादीय कोणीय आवृत्ति કહેવાય। आ अनुनादीय कोणीय आवृत्ति। चलो मित्रों आनी जग्या पर आવું પણ મૂકી શકીએ આપણે f0 is equal to 1 upon 2 pi under root of Lc। આને આવૃત્તિ કહેવાય, આને કોણીય આવૃત્તિ કહેવાય। મિત્રો આપણે બધી ચર્ચા ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ, મેં તમને યાદ કરાવી। મિત્રો પહેલી વસ્તુ તો એ છે LCR AC શ્રેણી પરિપથનો આર્યો અનુનાદ થયો કહેવાય। अनुनाद જ્યારે થાય ત્યારે ઇમ્પિડન્સ ન્યૂનતમ બની જાય અને આયન જે છે એ મહત્તમ બની જાય, પ્રવાહ મહત્તમ બની જાય। चलो मित्रों ओके है। तो मित्रों आ परिपथનો फायदो શું છે, વ્યવહારમાં ક્यों વપરાય છે? तो मित्रों આપણો જે ટીવી છે, આપણા રેડિયા છે, એ કોઈ એની અંદર આવા LCR પરિપથ હોય। मित्रों ध्यानથી આપણો રેડિયો, આપણા ટીવી એની અંદર આવા LCR પરિપથો હોય, બરાબર છે। હવે મિત્રો જે સ્ટેશનો અંદર ચાલે છે, ટીવી ની અંદર જુદી જુદી ચેનલો ચાલે છે, तो એનું જોથી પ્રસારણ થતું હોય એને કંઈક એની નિશ્ચિત આવૃત્તિ હોય। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો, એની કંઈક નિશ્ચિત આવૃત્તિ છે। હવે આવાની અવકાશની અંદર તો આવા બધા વિદ્યુત ચુંબકીય તરંગો ફરતા હશે કે જેની કોણીય આવૃત્તિઓ બધાની જુદી જુદી હશે। હવે આપણું ટીવી કે આપણો રેડિયો એની અંદર જે LCR પરિપથ મૂકેલો છે એની પણ કંઈક ચોક્કસ કોણીય આવૃત્તિ છે। પણ મિત્રો રેડિયાની અંદર શું હોય, જુદી જુદી સ્ટેશનો બદલવા માટે એક બટન આપેલું હોય। તો મિત્રો આપણે જે બટન ફેરવતા હોઈએ છીએ એ શું કરે છે કે આ L અને C ના મૂલ્યો જે છે એ L અને C ના મૂલ્યો એનાથી બદલાય અને L અને C નું મૂલ્ય એવું રાખવામાં આવે છે કે જેથી પેલી બહારની आवृत्ति અને આપણા LCR AC શ્રેણી પરિપથની આવૃત્તિ બે એક સરખી થાય। અને મિત્રો એક સરખી થાય તો अनुनाद જેવી ઘટના બને અને अनुनादની ઘટના બને તો એ વખતે આપણને મહત્તમ પ્રવાહ મળતો હોય। તો મિત્રો એવું કહેવાય છે કે LCR AC શ્રેણી પરિપથની અંદર આપણે L અને C ના મૂલ્યો બદલી અને પ્રવાહને મહત્તમ બનાવી શકીએ। મિત્રો ખ્યાલ આવે છે તમને? એટલે એવું કહેવાય છે આપણે ટ્યુનિંગ કરી શકીએ। L અને C ના ટીવી ની અંદર બધું ઓટોમેટિક થતું હોય, રેડિયાની અંદર તમારે દોરીને એક બટનથી પેલી દોરી ફેરવવી પડે। તો મિત્રો એક આનો આર્યો ખૂબ મહત્વનો ઉપયોગ છે કે ભાઈ જેની મદદથી આપણે આ બધું अनुनादની ઘટના બનાવી અને મહત્તમ પ્રવાહ મેળવી શકીએ। મિત્રો બીજી વસ્તુ કે તમને મેં ગઈ વખતે RL AC શ્રેણી પરિપથ, RC AC શ્રેણી પરિપથ આપેલું જો RL AC શ્રેણી પરિપથ। હવે RL AC શ્રેણી પરિપથ અને RC AC શ્રેણી પરિપથ, આવા બે પરિપથો મેં તમને એના સૂત્રો પણ મેં તમને આપ્યા। મિત્રો યાદ કરો કે આનો મહત્તમ પ્રવાહ કેટલો હોય। આવા પરિપથો આપેલા હોય, RL અને AC પરિપથો આપેલા હોય તો મિત્રો એનો મહત્તમ પ્રવાહ કેટલો હોય। તો જો મિત્રો બિલકુલ લખવાનું સહેલું છે। તો RL AC શ્રેણી પરિપથનો મારે મહત્તમ પ્રવાહ લખવો છે Im is equal to Vm ભાગ્યા ઓહમનો નિયમ તો આપણને ખબર જ છે। હવે મિત્રો જો RL નો C તો હશે તો આ પદ કેવું થઈ જશે √ R² + XL નો સ્ક્વેર, આવું પદ થઈ જશે। અને RC નો કેવું થશે Im is equal to Vm ભાગ્યા √
r સ્ક્વેર પ્લસ xc નો સ્ક્વેર. હવે મિત્રો જો એક બીજી વાત કહું કે આનો xc માઈનસ xl લખ્યા તમે xl માઈનસ xc પણ લખી શકો. આ તો મિત્રો પેલો ફેઝર ડાયાગ્રામ આપણે જ્યારે દોર્યો ત્યારે આપણે એવું સ્વીકારેલું છે કે xc ઇઝ ગ્રેટર ધેન xl. એટલા માટે આ સૂત્રમાં આવું સમીકરણ તમે xl માઈનસ xc એ કરી શકો. ખ્યાલ આવે છે તમને? અને મિત્રો બીજું જ્યારે ગણતરી કરતી વખતે આ xc અને xl ને તમે આ પાછા કરશો તો ગણતરી ખોટી નહીં પડે તમારે, કારણ કે હું તો એનો સ્ક્વેર કરવાનો. ખ્યાલ આવે છે? એટલે મિત્રો ધ્યાનથી હવે અહીંયા rl ac શ્રેણી પરિપથનો આવો અને rc ac શ્રેણી પરિપથનો im આવો. હવે મિત્રો જો તમે ઓમેગા બદલશો ને, તમે ઓમેગા બદલશો અને અનુનાદ કરવા માંગો. હવે અનુનાદની ઘટનામાં ઇમ્પિડન્સ કેવો કરવો પડે? લઘુત્તમ નિમ્નતમ કરવો પડે. તો મિત્રો અહીં ગાડી એવું કોઈ પદ નથી આવતું કે જેના કારણે આપણે ઇમ્પિડન્સને લઘુત્તમ કરી શકીએ. આમાં શું થતું હતું? xc માઈનસ xl. જો આ બંનેની કિંમતો એક સરખી થઈ જાય તો આ પદ અહીંથી રિમૂવ થઈ જતું હતું અને આની અંદર એ શક્ય નહીં. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે RL અને RC AC શ્રેણી પરિપથનો અનુનાદ જેવી ઘટના ના બને. એ LCR AC શ્રેણી પરિપથમાં જ શક્ય છે. બરાબર છે મિત્રો? તમને કદાચ આ એક LC પરિપથ બન્યું તો મિત્રો LC પરિપથ યાદ કરો તો LC પરિપથની અંદર આ im જે છે એ ઇન્ફિનિટી કક્ષાનું થઈ જાય, પણ એ વ્યવહારિક રીતે શક્ય નથી હોતું. મિત્રો ધ્યાનથી મેં LC પરિપથ લીધો તો LC પરિપથની અંદર એનો im કેટલો હશે? તો im મિત્રો જો અહીં r સ્ક્વેર તો છે નહીં. હવે LC AC શ્રેણી પરિપથમાં r તો આવે નહીં. એટલે મિત્રો અહીં ગાડી શું આવશે? im vm ભાગ્યા xc માઈનસ xl. હવે તમે વિચારો કે જો આ પરિપથનો અનુનાદ થાય તો xc માઈનસ xl ની કિંમત 0 થઈ જાય અને 0 થઈ જાય તો im જે છે એ ઇન્ફિનિટી કક્ષાનો થઈ જાય. પણ મિત્રો આ વ્યવહારિક રીતે શક્ય હોતું નથી. LC પરિપથની અંદર એ કંઈકનો કંઈક અવરોધ, કારણ કે છેવટે ઇન્ડક્ટર જે બને છે એને કંઈક અવરોધ રહેવાનો. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો ધ્યાનથી કદાચ આપણને પ્રશ્નની સાથે પૂછેલું હોય કે કયા પરિપથોની અંદર અનુનાદ શક્ય નથી, એની સમજૂતી આપો, એવું કંઈક પૂછે તો આપણને આ વસ્તુનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. ચલો મિત્રો આગળ વધું. ચલો તો શ્રેણી અનુનાદ જે છે એ શ્રેણી અનુનાદ માટે આપણને આગળ પ્રશ્ન પૂછી શકે છે શ્રેણી અનુનાદ વક્ર. શ્રેણી અનુનાદ વક્ર દોરી. શ્રેણી અનુનાદ વક્ર દોરી હાફ પાવર બેન્ડવિડ્થ, હાફ પાવર બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર ની ચર્ચા કરો. મિત્રો આ બધા પ્રશ્નો ખૂબ અગત્યના છે. પહેલી વસ્તુ એ સમજી લઈએ શ્રેણી અનુનાદ વક્ર કોને કહેવાય. તો મિત્રો ધ્યાનથી આપણા પાઠ્યપુસ્તકે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જો L બરાબર 1 મિલી હેનરી અને C બરાબર 1 નેનો ફેરેડ અને R1 is equal to 100 ઓહ્મ અને R2 બરાબર 100 ઓહ્મ લઈએ. મિત્રો ધ્યાનથી ચોપડીએ એક ઉદાહરણ આપ્યું છે. મિત્રો આ અનુનાદ વક્ર કેવી રીતે દોરવાનો આવે છે એ માહિતી બરોબર સમજો કે આપણી પાસે LCR AC શ્રેણી પરિપથનો Vm ભાગ્યા અંડરરૂટ ઓફ જોજો મિત્રો r² પ્લસ xc માઈનસ xl આખાનો સ્ક્વેર
આ સમીકરણ આવું થાય Im is equal to Vm ભાગ્યા under root of r square plus omega 1 upon omega c minus 1 upon omega l omega l આખાનો સ્ક્વેર. આ સૂત્ર આવું થાય. હવે મિત્રો હું પેલી વોલ્ટેજની કોણીય આવૃત્તિઓ બદલું. હવે મિત્રો ધ્યાન આપો. તો વોલ્ટેજની કોણીય આવૃત્તિ બદલી અને એને અનુરૂપ આ Im શોધવામાં આવે. એટલે એક પ્રયોગ છે મિત્રો. ઓમેગાની કિંમત 1 લીધી, એને અનુરૂપ Im શોધી નાખ્યો. 2 લીધી, એને અનુરૂપ Im શોધી નાખ્યો. 3 લીધી, એને અનુરૂપ Im શોધી નાખ્યો. 4 લીધી, એને અનુરૂપ Im શોધી નાખ્યો. એટલે આપણા પાસે મિત્રો એક કોઠો બની જશે. કેવો કોઠો બની જશે? તો આવો જો અહીં ઘડી ઓમેગાના મૂલ્યો, ઓમેગાના મૂલ્યો અને સામે Im ના મૂલ્યો. આવો આપણા પાસે એક કોઠો બની જશે. મિત્રો ફરી કહું છું, વોલ્ટેજની કોણીય આવૃત્તિઓ બદલી એને અનુરૂપ આપણે Im ના મૂલ્યો નક્કી કર્યા. તો મિત્રો વચ્ચે ઓમેગાનું કોઈ એક મૂલ્ય એવું આવતું જ હશે કે જેના કારણે આ બંનેની કિંમત એક સરખી થઈ જતી હશે. એટલે અનુનાદ થતો હશે. તો મિત્રો આ જે ઓમેગાના મૂલ્યો આયા અને Im ના મૂલ્યો તમે શોધ્યા, એના પરથી Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવામાં આવે. Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવામાં આવે છે અને આ આલેખનું નામ છે અનુનાદ. જો મિત્રો અહીં ઘણી એક આલેખ દોરેલો છે, ચોપડીએ આપેલો આવ્યો. અહીંયા એક આલેખ દોરેલો, Im વિરુદ્ધ ઓમેગાનો આરો આલેખ છે. મિત્રો આનું નામ છે અનુનાદ શ્રેણી, અનુનાદ વક્ર. આ આલેખ જે બેલ શેપેડ ગ્રાફ છે, જેને કહેવામાં આવે છે શ્રેણી અનુનાદ વક્ર. મિત્રો ધ્યાનથી આ વક્ર દોરવા માટે ચોપડીએ કઈ વેલ્યુ આપેલા છે કે L બરાબર 1 મિલી હેનરી, C બરાબર 1 નેનો ફેરાડ. તો મિત્રો જો L અને C નું મૂલ્ય આપી દીધું છે મને, એટલે હું એના ઉપરથી ઓમેગા 0 નક્કી કરી શકું, અનુનાદીય કોણીય આવૃત્તિ. તો મિત્રો જો ઓમેગા 0 is equal to 1 upon under root of LC. આપણી પાસે ઓમેગા 0 ની કિંમત તો સૂત્ર છે. તો ઓમેગા 0 is equal to 1 upon under root of L ની કિંમત 10 raised to minus 3 અને આ નેનો ફેરાડ એટલે 10 raised to minus 9. તો ઓમેગા 0 is equal to 1 upon under root of 10 raised to minus 12 is equal to 1 upon 10 raised to minus 6 is equal to 10 raised to 6 radian per second. તો મિત્રો જુઓ આપણા ગ્રાફની અંદર શું બતાવ્યું છે? અહીં ગાડી Im લીધો અને અહીં ગાડી આ ઓમેગાના મૂલ્ય લીધા. તો મિત્રો જો ઓમેગા 0 is equal to 1 મેગા રેડિયન પર સેકન્ડ. જો આ 10⁶ એટલે મેગા, તો 1 મેગા રેડિયન પર સેકન્ડ. અને એ વખતે મિત્રો જો આપણને મહત્તમ પ્રવાહ હતો, એ વખતે આપણને મહત્તમ. તો મિત્રો ઓમેગા 0 એને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. આ અનુનાદીય કોણીય આવૃત્તિ જે વખતે આપણને Im નું મૂલ્ય મહત્તમ મળે. તો મિત્રો આ જે ગ્રાફ દોર્યો છે એ ગ્રાફની અંદર આ જો R1 છે, તો R1 ની કિંમત એમને 100 ઓહ્મ લીધેલી છે. અને બીજો આલેખ હમણાં હું તમને બતાડું સમજાવતી વખતે કે R1 જેટલો, મેં ગઈ વખતે કીધું છે કે R1 જેટલો નાનો હોય, મિત્રો ધ્યાનથી, R1 જેટલો નાનો હોય એટલો અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ હોય. વધુ તીક્ષ્ણ મળે એનો અર્થ શું થાય મિત્રો? કે Im મેક્સિમમ ની કિંમત તમને ખૂબ સારી મળે. ચાલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ શ્રેણી અનુનાદ વક્ર એ Im વિરુદ્ધ ઓમેગાનો જે આલેખ દોરવામાં આવે છે એને શ્રેણી અનુનાદ વક્ર કહે છે. પરીક્ષાની અંદર તમને પૂછે તો મિત્રો તમારે આ વક્ર પણ દોરવો પડશે.
ચલો મિત્રો હવે ખૂબ અગત્યની વાત તરફ જઈ રહ્યો છું જેનું નામ છે હાફ પાવર બેન્ડવિડ્થ. મિત્રો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, થોડું અટપટું છે વસ્તુ. ચલો મિત્રો હવે મારી પાસે મહત્તમ પ્રવાહનું સૂત્ર તો તૈયાર છે. તો મિત્રો આ સૂત્રને હું આવું પણ લખી શકું is equal to Vm ભાગ્યા under root of r square plus xl omega l minus 1 upon omega c આખાનો સ્ક્વેર. મિત્રો પાઠ્ય પુસ્તકે આ ફેરફાર કર્યો છે એટલા માટે મેં ફેરફાર કર્યો, બાકી આના પાછળ કોઈ તાત્પર્ય નથી. આ બરાબર સમજી લો, બરાબર છે? એટલે Im નું મૂલ્ય આપણી પાસે હવે હું આ લેવાનો. જોજો મિત્રો, જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. હવે મિત્રો જો ઓમેગા 0 એ અનુનાદીય કોણીય આવૃત્તિ છે. તો મિત્રો એ વખતે મને પ્રવાહ કેટલો મળશે? Im મેક્સિમમ. તો મિત્રો એ વખતે મને પાવર કેટલો મળે? તો પાવરનું સૂત્ર પાવર P = I² * R. મિત્રો પાવરનું સૂત્ર છે I² * R. તો મિત્રો અહીં ગાડી I મેક્સિમમ માં લેવો પડે, તો I મેક્સિમમ નો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. મિત્રો બહુ સ્પષ્ટ છે કે જો તમે પ્રવાહ મહત્તમ લેશો તો એ વખતે પાવર પણ મેક્સિમમ જ મળશે ને. આ પાવર કેવો હશે? મેક્સિમમ પાવર હશે. અને મિત્રો ખાય એકમે આનો અર્થ શું થાય મિત્રો કે આ ઓમેગા 0 જ્યારે કોણીય આવૃત્તિ થઈ જશે એ વખતે પ્રવાહ મહત્તમ હશે, અને પ્રવાહ મહત્તમ હશે તો એ વખતે પાવર પણ મહત્તમ ખર્ચાશે, વિદ્યુત ઊર્જા મહત્તમ ખર્ચાશે. તો મિત્રો એવા સારા કામ પણ થશે ને નથી? ખા એકમે ખ્યાલ આવે છે? તો મિત્રો હું શું કરું છું, આ I મેક્સિમમ આ P મેક્સિમમ = મારી પાસે આવું સૂત્ર થશે. હવે મિત્રો ધ્યાનથી સમજજો. હવે હું એક એવો પ્રવાહ જો Im મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય Im મેક્સિમમ √2 જેટલું થાય. Im મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય LCR AC શ્રેણી પરિપથનો મિત્રો Im મેક્સિમમ પ્રવાહ ભાગ્યા √2 જેટલો થાય તો એ વખતે પાવર અડધો થઈ જાય. મિત્રો ખાસ સમજજો આ વાત. હવે તમને આ વાત હું શું કહું છું બરોબર ધ્યાનથી સમજજો કે જ્યારે LCR AC શ્રેણી પરિપથનો પ્રવાહ જે છે Im મેક્સિમમ √2 જેટલો થાય ત્યારે પાવર અડધો થઈ જાય. તો કેવી રીતે પાવર અડધો થઈ જાય? તો હું સાબિત કરું છું. અહીં હવે પાવરનું સૂત્ર તો એક જ છે, પાવર P = I² * R. હવે મેં પ્રવાહ કેટલો કર્યો? આટલો. તો આનો સ્ક્વેર કરું તો Im નો સ્ક્વેર મેક્સિમમ આનો વર્ગ એટલે બગડો ઇન્ટુ કેપિટલ R. તો મિત્રો જો I² મેક્સિમમ ઇન્ટુ R = તો હું P લખી શકું, તો E = P/2. તો આનો અર્થ મિત્રો એવો થાય કે જ્યારે તમે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ Im મેક્સિમમ √2 જેટલો કરો ત્યારે પાવર અડધો થઈ જાય. બરાબર છે? તો મિત્રો હું શું કરું છું કે આ Im મેક્સિમમ નું કંઈક મૂલ્ય હશે, Im મેક્સિમમ નું કોઈ મૂલ્ય હશે અને એ મૂલ્યને હું √2 વડે ભાગી નાખું. તો √2 વડે ભાગી તો માની લો કે એની આ વેલ્યુ જે છે એ અહીંયા મળી. તો હું અહીંયા શું લખું છું કે Im મેક્સિમમ √2. આ બિંદુ તમને y એક્સિસ ઉપર અહીંયા મળશે. તો મિત્રો એને અનુરૂપ આ જે ગ્રાફ મળ્યો છે એ ગ્રાફની અંદર અહીંયા એક એ બિંદુ અંકિત કરી નાખું છું અને એની સામે અહીંયા બીજું B બિંદુ અંકિત કરી નાખું. મિત્રો સમજજો હો. પાવર અડધો થવા માટે પરિપથમાંથી વહેતો પ્રવાહ Im મેક્સિમમ √2 જેટલો થાય. તો મેં ગ્રાફની અંદર એને અનુરૂપ A અને B બિંદુઓ મેં અંકિત કર્યા. હવે મિત્રો જોજો આ જે A બિંદુ છે એ બિંદુને
હું x અક્ષ સાથે લંબ દોરી નાખું એ જ પ્રમાણે આ બે જે બિંદુ છે એના સાથે અહીં ગાડી એક લંબ દોરી નાખું તો મિત્રો a અને b ને અનુરૂપ જે કોણીય આવૃત્તિઓ x અક્ષ ઉપર મળતી હશે એ તો જુદી જુદી હશે મિત્રો સમજો વાત a અને b ને અનુરૂપ અહીં ગાડી x અક્ષ ઉપર તમને જે ઓમેગા ની કિંમત મળશે એ ઓમેગા ની કિંમત જે છે એ તો જુદી જુદી હશે આનો અર્થ શું થાય કે આને ઓમેગા 2 કહી દઉં આને અને આને માની લો કે ઓમેગા 1 કહી દઉં તો મિત્રો બે કોણીય આવૃત્તિઓ એવી મળે છે કે જેના માટે પ્રવાહનું મૂલ્ય કેટલું છે Im મેક્સિમમ બાય √2 જેટલું અર્થાત પાવર અડધો થાય આ બે કોણીય આવૃત્તિઓ એવી કે જેના માટે પાવરની કિંમત અડધી થઈ જાય હવે મિત્રો આ ઓમેગા 2 લીધેલો છે આ ઓમેગા 1 લીધેલો છે તમે ગ્રાફો જુઓ મિત્રો જો આ અનુનાદ જે કોણીય આવૃત્તિ છે એનાથી આર્યુ અંતર અને આર્યુ અંતર એ લગભગ સરખું હશે એટલે મિત્રો આને હું શું કહી નાખું છું ડેલ્ટા ઓમેગા મિત્રો સમજો તો મિત્રો હું ગ્રાફ ઉપરથી આવું લખી શકું ઓમેગા 2 is equal to omega 0 minus delta omega અને omega 1 is equal to omega 0 plus delta omega મિત્રો જો બધી કોણીય આવૃત્તિઓ છે આ આવૃત્તિનો તફાવત છે ડિફરન્સ છે એટલે મેં omega 2 બરાબર કેટલા લખ્યા તો omega 0 માંથી આટલો ડિફરન્સ બાદ કરી નાખ્યો જો omega 0 minus delta omega चलो मित्रों ओके है तो मित्रों ध्यान थी ओमेगा 1 मोथी ओमेगा 1 माइनस ओमेगा 2 इज इक्वल टू जो तो ओमेगा 0 प्लस डेल्टा ओमेगा माइनस ओमेगा 0 प्लस डेल्टा ओमेगा तो ओमेगा 0 कैंसल इज इक्वल टू ट्वाइस डेल्टा ओमेगा तो ओमेगा 1 माइनस ओमेगा 2 मित्रों ध्यान थी समझो में बराबर ध्यान थी मित्रों ओमेगा 1 माइनस ओमेगा 2 आरो ओमेगा 1 आरो ओमेगा 2 એટલે મિત્રો અહીં ગાડી મને આવૃત્તિનો કો ગાળો મળશે મિત્રો આનું નામ છે હાફ પાવર બેન્ડવિડ્થ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા મીન્સ ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 આનું નામ છે हाफ पावर बैंडविड्थ કહેવાય બેન્ડ એટલે આવૃત્તિનો ગાળો વિડ્થ એટલે એની પહોળાઈ તો મિત્રો આટલી આવૃત્તિઓની અંદર આટલી ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એટલે આની વચ્ચે રહેલી જે આવૃત્તિઓ છે એ આવૃત્તિઓ માટે તમને પાવરની કિંમત અડધાથી વધારે મળતી હોય તો આપણો LCR AC શ્રેણી પરિપથ સારો વર્કિંગ કરતો હોય સમજો વાતો આ કારણ કે પાવરની કિંમત જો અહીંયા તમે જશો તો છેક આ બિંદુએ આવશો અહીંયા આવશો તો છેક આ બિંદુએ આવશો અને જો અનુનાદીય કોણીય આવૃત્તિ માટે આવશો તો છેક આટલે આવશો એટલે આપણે મિત્રો એવી કોણીય આવૃત્તિ શોધવા જઈ રહ્યા છીએ કે જે કોણીય આવૃત્તિ માટે 50% કરતા વધુ પાવર ખર્ચ સમજો વાતો તો મિત્રો એ ગાળો જે છે એને કહેવામાં આવે છે હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા चलो मित्रों ओके है तो मित्रों ग्राफ पर खूब महत्वनो है आ चर्चा पर खूब महत्वनी है चलो અને છેલ્લા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યો છું જેનું નામ છે ક્યુ ફેક્ટરની ચર્ચા કરો ક્યુ ફેક્ટરનું સૂત્ર તો મિત્રો જરા એની ગણતરી જરા અટપટી છે બરાબર ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરજો ચલો આગળ વધું છું જરા જોજો આ પાવર બેન્ડવિડ્થ મિત્રો આ બેન્ડવિડ્થ જેટલી નાની એટલો અનુનાદ વક્ર ઘણો તીક્ષ્ણ કહેવાય આ પાવર બેન્ડવિડ્થ જેટલી નાની હોય એટલો અનુનાદ વધુ તીક્ષ્ણ કહેવાય મિત્રો કેમેરો
ચાલુ છે બરાબર ધ્યાનથી સમજો જો હવે મિત્રો ધ્યાનથી જો આ r2 ની કિંમત આને 200 લીધેલી છે 200 હવે મિત્રો સ્વાભાવિક છે કે r1 ની કિંમત તમે 100 લેશો એટલે r1 નાનો હતો r1 આરો નાનો એટલે i મેક્સિમમ ની કિંમત તમને સારી એવી ઊંચી મળવાની હવે r2 ની કિંમત જો 200 કરી નાખીએ તો પહેલા કરતા પ્રવાહ અડધો થઈ જવાનો તો મિત્રો એનો ગ્રાફ કેવો આવે તો એનો ગ્રાફ મિત્રો આવો આવે છે એનો ગ્રાફ આવો આવશે હવે એનો ગ્રાફ એવો આવ્યો એટલે મિત્રો એનું i મેક્સિમમ ની કિંમત આટલી હશે ઓમ તો અડધી હશે એટલે મારે જરા આગુ બાજુ લઈ લઈએ બરાબર છે એટલે i મેક્સિમમ તમને ઘણો બધો નાનો મળ્યો હવે એને પાછા √2 વડે ભાગો પાવરને અડધો કરવાનો ને એટલે તમે એને √2 વડે ભાગો હવે √2 વડે ભાગો એટલે એક બિંદુ અહીંયા મળશે અને એક બિંદુ તમને અહીંયા મળશે એટલે જો અહીં ગાડી જો ડેલ્ટા ઓમેગા ની કિંમત જે આ પાવર બેન્ડવિડ્થ છે તે આ પાવર બેન્ડવિડ્થ તમને આટલી મળે અહીંયા જો આ પાવર બેન્ડવિડ્થ ખૂબ મોટી થઈ ગઈ અનુનાદ ચોક્કસ થાય સાંભળો અનુનાદ આ પરિપથમાં પણ થાય પણ મિત્રો આપણે જે તીક્ષ્ણતા મેળવવી છે એ તીક્ષ્ણતાનો નામ એટલે શક્ય હોય એટલું આ r2 નો ગ્રાફ છે r2 મોટો લીધેલો ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો આ પણ તમે બધી વાતો ધ્યાન રાખજો અને આને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ મિત્રો અનુનાદ વક્રની તીક્ષ્ણતાને સમજવા માટે એક ફેક્ટર તૈયાર કરેલો છે જેનું નામ છે Q ફેક્ટર જેને ક્વોલિટી ફેક્ટર કહેવાય હવે ક્વોલિટી ફેક્ટરનું એક સૂત્ર છે Q ઓમેગા 0 ભાગ્યા ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા મિત્રો આ સૂત્ર બરાબર યાદ રાખજો LCR AC શ્રેણી પરિપથનો Q ફેક્ટર ક્વોલિટી ફેક્ટર Q ઓમેગા 0 ભાગ્યા ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા હવે ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા કોણ છે આ પાવર બેન્ડવિડ્થ જેટલો આ નાનો હશે એટલો Q મોટો હશે એની ક્વોલિટી સારી હશે એની તીક્ષ્ણતા ઘણી બધી ઊંચી હશે ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો હું આ Q ફેક્ટરનું સૂત્ર તારવવા માંગુ છું અને એ સૂત્ર કેવી રીતે લાવું છું મિત્રો થોડું અટપટું છે ચલા તમે ધ્યાન રાખજો ચલો તો હું Q ફેક્ટર ઉપર જઈ રહ્યો છું મિત્રો આપણે જાણીએ કે LCR AC શ્રેણી પરિપથનો LCR AC શ્રેણી પરિપથનો મહત્તમ પ્રવાહ Im Vm ભાગ્યા √r સ્ક્વેર પ્લસ ઓમેગા L માઈનસ 1/ઓમેગા C આખાનો સ્ક્વેર છે મિત્રો હવે આવું સૂત્ર લીધું ઓમેગા L માઈનસ 1/ઓમેગા C આખાનો સ્ક્વેર આ મિત્રો આ પ્રવાહ જ્યારે મહત્તમ થાય ત્યારે અનુનાદ થઈ ગયો આ પ્રવાહની કિંમત Im મેક્સિમમ થાય ત્યારે અનુનાદ થઈ ગયો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો તો જ્યારે અનુનાદ થાય ત્યારે Im maximum is equal to Vm by R થઈ જાય ચલો મિત્રો કમ્પ્લીટ છે મિત્રો વિચારી લો જરા અને એ વખતે આ બંનેની કિંમત કેવી થઈ ગઈ હોય એક સરખી થઈ ગઈ હોય વિચારી લો મિત્રો ચાલો મિત્રો વિચાર લીધું છે હવે મિત્રો જો અહીં ગણી ઓમેગા 1 કે ઓમેગા 2 ની કિંમત હું લઉં આ ગ્રાફ પરથી
તો મિત્રો એ વખતે પ્રવાહ કેટલો હોય Im maximum by √2 જેટલો બરાબર છે તો મિત્રો આ જે સમીકરણ છે આ સમીકરણ 1 માં ઓમેગા બરાબર ઓમેગા 1 મૂકતા હું આની અંદર ઓમેગા 1 મૂકી દઉં તો મિત્રો એ વખતે હું આ પ્રવાહ લઈ શકતો નથી તો કયો પ્રવાહ લેવો પડે Im maximum by √2 સમજણ પડી ને હું આનો ઓમેગા બરાબર ઓમેગા 1 લઉં તો એ વખતે પ્રવાહ કેટલો હોય Im maximum by √2 જેટલો તો મિત્રો જો અહીંયા મૂકું છું Im maximum by √2 is equal to Vm ભાગ્યા અંડર રૂટ ઓફ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો r² પ્લસ ઓમેગા 1l માઈનસ ઓમેગા 1c આખાનો સ્ક્વેર હવે મિત્રો Im મેક્સિમમ ની કિંમત કેટલી છે તો કે Vm by r તો અહીંયા મૂકું છું Vm by √2 into r is equal to Vm ભાગ્યા અંડર રૂટ ઓફ r² પ્લસ ઓમેગા 1l માઈનસ 1 upon ઓમેગા c આખાનો સ્ક્વેર ચલો Vm કેન્સલ આ બેને સરખાઈ શકું હવે બંને બાજુ સ્ક્વેર કરી નાખું તો 2r² is equal to r² plus omega 1l minus 1 upon omega 1c નો સ્ક્વેર ચલો મિત્રો r² ને આમ લઈ લો એટલે 2r² નો થી r² થશે r² is equal to omega 1l minus 1 upon omega 1c આખાનો સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો r is equal to omega 1l minus 1 upon omega 1 into c ચલો કોણ તો મિત્રો સરળ જ છે ચલો ઓમેગા 1 એટલે કેટલા તો ઓમેગા 1 એટલે અહીંયા જો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા તો જો મિત્રો હવે અહીંયા હું શું કરું છું ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકતા મિત્રો જો આ સમીકરણની અંદર હું ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકું તો જો r બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા કૌંસની બહાર l અને માઈનસ 1 upon જો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા કૌંસની બહાર c ચલો મિત્રો ઓકે છે મિત્રો થોડી ગણતરી છે આની એ ગણતરીને થોડી સમજજો ચલો હું સાદું રૂપ આપું છું મિત્રો આમાંથી ઓમેગા 0 ને કોમન કાઢો તો r is equal to જો ઓમેગા 0 કોમન નીકળ્યો આ l તો બહાર હતો એટલે l ને બહાર મૂક્યું તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 આવું થશે હવે જો મિત્રો અહીંયા માઈનસ 1 upon આનો ઓમેગા 0 બહાર કાઢો તો ઓમેગા 0 c અહીં ગાડી આવશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 હા મિત્રો જ્યારે અનુનાદ થયો મિત્રો ધ્યાનથી સમજો જ્યારે અનુનાદ થાય ત્યારે આ બંનેની કિંમત તો સરખી થઈ જાય તો મિત્રો મેં અહીં ગાડી અનુનાદ તો કરી નાખ્યો I maximum Vm by r તો મૂકી દીધું છે ખ્યાલ આવે છે તમને એટલે મિત્રો જો અહીં આ જે પદ આવે આ 1 upon omega 0 c એની જગ્યાએ હું omega 0 into l મૂકી શકું તો કે યસ અને પેલા પદને ઉપર લઈ લઉં તો r is equal to જો omega 0 l કૌંસમાં 1 plus delta omega ભાગ્યા omega 0 અને માઈનસ હવે જોજો omega 0 l into 1 plus delta omega ભાગ્યા omega 0 raised to minus 1 હવે મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ દ્વિપદી પ્રમેય વાપરી ચૂક્યા છે 1 plus x raised to n
તો મિત્રો આપણે બે પદો મૂકવાના હોય એમાં પહેલું તો 1 છે અને બીજું પદ મૂકતી વખતે એનો ઘાતાંક બીજા પદ સાથે ગુણી નાખવાનો. તો મિત્રો આપણે દ્વિપદી પ્રમેય વાપરીએ છીએ અને દ્વિપદી પ્રમેય વાપરતા r is equal to જોજો ઓમેગા 0 l. ચલો એ તો બંનેમાં કોમન છે, એ કોમન છે. અહીંયા કૌંસમાં જોજો મિત્રો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0. પહેલું પદ તો એમનું એમ. ચલો આની અંદર દ્વિપદી પ્રમેય લાગુ પાડીએ. એટલે અહીં ગણી માઇનસ કૌંસમાં 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0. મિત્રો સમજજો. એટલે દ્વિપદી પ્રમેય વાપરો એટલે પાછળનું પદ માઈનસ થઈ ગયું. બરાબર છે. હવે મિત્રો આનું સોલ્યુશન આપું તો આ માઈનસ સાઈન અંદર લઈ લો તો આ માઈનસ થઈ જશે, આ પદ પ્લસ થઈ જશે. બરાબર, તો પ્લસ થઈ જશે તો 1 1 કેન્સલ. તો મારી પાસે r આવશે. r is equal to omega 0 l into twice delta omega ભાગ્યા omega 0. આવું બને જો ઓમેગા 0 કેન્સલ તો મારી પાસે r is equal to મિત્રો ધ્યાનથી r is equal to આપણી પાસે આવ્યું આ l into twice delta omega. મિત્રો સમજો બરોબર. એક વખત થોડી તકલીફ પડે એવું છે મિત્રો, પણ જેમ જેમ તમને ખ્યાલ આવતો જશે એમ એમ કોઈ મુશ્કેલી નહીં પડે. પણ થોડો સમય તમારે મથવું પડશે, એક વખત ટેલી કરી લેવું પડશે. ચલો મિત્રો હવે શું આવ્યું મારી પાસે જો ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા એટલે આ પાવર વેલ્યુ થઈ ગઈ. એટલે જો આને સૂત્ર કરતા બતાવું તો ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા is equal to r by l. તો મિત્રો કેટલીક વખતે તમને હાફ પાવર બેન્ડવિડ્થ લાવવાનું પણ પૂછી શકે. તો મિત્રો જો આ હાફ પાવર બેન્ડવિડ્થ થઈ ગઈ. હવે મિત્રો ક્યુ ફેક્ટર નું સૂત્ર શું હતું? તો ક્યુ ફેક્ટર is equal to omega 0 ભાગ્યા twice delta omega. તો twice delta omega ની કિંમત લાવો તો q is equal to omega 0 ભાગ્યા r by l. l ને ઉપર લઈ તો q is equal to omega 0 into l ભાગ્યા r. તો મિત્રો આવું સૂત્ર આવશે. હવે મિત્રો omega 0 is equal to 1 upon under root of LC. કોણીય આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે એનું આદિય કોણીય આવૃત્તિ તો આમાં મૂકું તો q is equal to જોજો l by r into 1 upon under root of LC. તો આ l ને આના છેદમાં લઈ તો સ્ક્વેર થઈ જશે. તો e is equal to જોજો 1 upon r under root of જોજો મિત્રો c by l આવ થશે l ઉડી જવાનું એટલે એક છેદમાં l વધવાનું. તો મિત્રો આનો વ્યસ્ત કરી નાખો તો q is equal to 1 upon r under root of l by c. મિત્રો ખૂબ અગત્યની થિયરી છે. q is equal to 1 upon r under root of l by c. આ q ફેક્ટર નું સમીકરણ છે 3 ગુણની અંદર પૂછાયેલું છે મિત્રો. એટલે છેદ અનુનાદથી ચાલુ કરી અને q ફેક્ટર સુધી આખો પ્રશ્ન એક સાથે સોલ્વ કરજો. બરાબર છે. તો મિત્રો હું થોડું રિપીટેશન કરતા હું જોઈએ. જો મહત્તમ પ્રવાહનું મૂલ્ય LCR AC શ્રેણી પરિપથ માટે આવું હતું. અનુનાદ થાય ત્યારે I maximum is equal to Vm by R જેટલો પ્રવાહ થઈ જાય. મેં સમીકરણ 1 માં આ સમીકરણ 1 છે ઓમેગા બરાબર ઓમેગા 1 મૂક્યો. હવે ઓમેગા 1 મૂકું તો પાવર અડધો થઈ જાય અને પાવર અડધો થઈ જાય તો એ વખતે પ્રવાહ I maximum by √2 જેટલો થઈ જાય. એટલે અહીંયા શું મૂક્યું I am maximum by √2. અહીંયા Vm by ઓમેગા 1 થઈ ગયા. જો મિત્રો I maximum બરાબર Vm by R લખી દીધું. સાદું રૂપ વાપરો એટલે R ની કિંમત તમને આટલી મળી.
હવે ઓમેગા 1 પેલા ગ્રાફમાં આપણે જોતા કે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, તો મિત્રો એને મેં ધીમે ધીમે ગણતરી કરી અને ડેલ્ટા ઓમેગા નું સૂત્ર ટ્વાઇસ ડેલ્ટા હાફ પાવર બેન્ડિંગ નું સમીકરણ લાવ્યો, એના પછી ક્યુ ફેક્ટર લાવ્યો. મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો કહેવાય છે આ ચેપ્ટરમાં, અને જો આ તમે તૈયાર કરી નાખશો તો મિત્રો બધા દાખલા તમને આવડી જ જશે. બધા એમસીક્યુ પ્રશ્નોમાં કોઈ તકલીફ નહીં પડે, પણ પહેલા આ બધી વસ્તુઓ બરાબર દિમાગમાં ઉતારી લો. ચલો ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. ખૂબ સારી રીતે તૈયાર કરી નાખો અને